મધ્યપ્રદેશના ધુરા શહેરના અશોકનગર વિસ્તારનો યુવાન મનોજ કેવટ ઉંમર વર્ષ 32 ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। તે જુદા જુદા રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો। 6 વર્ષ બાદ તે બાયડના જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા આશ્રમે પહોંચ્યો હતો। ત્યાંના સંચાલક શ્રી અશોકભાઈ જૈન તથા સર્વે કાર્યકરોએ તેની ખૂબ જ સારી સેવાઓ કરી હતી। માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમથી મુલાકાતે ગયેલા ત્યારે યુવાનને સાથે તેડી આવ્યા। માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવા આશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી તેની સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો। મધ્યપ્રદેશની પોલીસનો સંપર્ક કરી તેનું ગામ પરિવાર શોધી કઢાયા હતા। સમાચાર મળતા જ તેના બંને ભાઈઓ ધર્મેન્દ્ર અને પવનકુમાર ભુજ આવી પહોંચ્યા હતા। 6 વર્ષ પછી ત્રણેય ભાઈઓનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। તેના ભાઈઓના જણાવ્યા મુજબ તેના ઘર છોડ્યા પછી તેની ચિંતામાં પિતા મૃત્યુ પામ્યા હતા। આખર 38 વર્ષનો થઈ તે પોતાના પરિવાર સુધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઈ હતી। કોરોના સમયે ગુમ થયેલા યુવાન 6 વર્ષ પછી મળી આવ્યો હતો। માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, પ્રતાપ ઠક્કર તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા।